વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 6, 7 અને 8 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 6 આપેલો છે કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. ગુણાકાર કરવાનો છે અને પછી આપણે એને કેમાં દર્શાવવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાં. તો અહીંયા જો આપણને પહેલાં મિશ્ર અપૂર્ણાંકમાં જ આપેલું છે. પહેલાં મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું અને પછી પાછું જે જવાબ આવશે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. તો જુઓ, એ 3 છે ગુણ્યા 5 પૂર્ણાંક 1/5. તો હવે આપણે આને સરળ સ્વરૂપમાં લેવું હોય, સાદું રૂપ આપવું હોય તો શું કરવાનું કે આને 5 ગુણ્યા 5 વત્તા 1 આ બેની વચ્ચે ગુણાકાર કરવાનો અને એમાં આનો સરવાળો કરવાનો. એટલે 5 ગુણ્યા 5 25 કેટલા થાય? 25 થાય. અને 25 ને 1 કેટલા થશે? અહીંયા 1 છે એટલે 25 વત્તા 1 કેટલા થાય? 26. એટલે 26 અને છેદમાં 5 ના છેદમાં 5 જ રાખવાના. એટલે 3 ગુણ્યા 26/5. આવી રીતે આપણે જો હવે શું આપેલું છે? 3 ગુણ્યા 26/5. એટલે લખીએ 3 ગુણ્યા 26/5. અહીંયા છેદમાં કાંઈ નથી આપેલું, 3ના છેદમાં કાંઈ નથી આપેલું એટલે 1 સમજવાનું. 5 ગુણ્યા 1 શું આવે? 5 જ આવે એટલે 1 ના લખીએ તો પણ ચાલે. એટલે 3 ગુણ્યા 26/5. હવે જોવું, અહીંયા છેદ નથી ઉડતા હોય તો ઉડાડવાના. અહીંયા છેદ ઉડતા નથી એટલે સીધું જ આપણે 26 ગુણ્યા 3 ગુણાકાર કરશું. તો 26 તેરી કેટલા થશે? 78. 6 તેરી 18 અને વધી પડી 1, 3 દુ 6 ને 1 78. જો તમને આમ ના આવડે તો સાઈડમાં તમે કરી શકો કે 26 ગુણ્યા, એ જુઓ 26 ગુણ્યા 3 તો 6 તેરી 18 વધી પડી 1, 3 દુ 6 ને 1 7. તો 26 તેરી કેટલા થયા? 78/5/5. હવે આપણો જવાબ આવ્યો, પણ આપણે એને કેમાં દર્શાવવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. તો 78/5 ને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો શું કરવાનું? પહેલાં તો ભાગાકાર કરવાનો. અહીંયા 5 લખવાના, અહીંયા 78 લખવાના. હવે 5ના ઘડિયામાં 5 એકુ 5, 7માંથી 5 જાય એટલે 2 વધી, ઉપરથી આવ્યા 8. હવે 25 25. હવે 28માં 25 થાય એટલે 3 વધે. તો હવે જુઓ, આપણે આને આગળ જોવો સંખ્યા પૂરી. હવે આપણે પોઈન્ટ મૂકવો પડશે. આપણે પોઈન્ટ નહીં મૂકીએ, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય, જ્યાં શેષ વધે ને આપણે અટકી જવાનું. હવે જુઓ, છેદમાં 5 હતા એટલે આ 5 ક્યાં આવશે? છેદમાં આવશે. આ શેષ આવ્યું એને આપણે અંશમાં લખશું અને આ 15 ને પૂર્ણના સ્થાને લખશું. આ છે અહીંયા જે સંખ્યા આવે આપણે તેની પૂર્ણના સ્થાને લખવાની. આને આપણે અંશમાં લખવાનું અને શેષને આપણે અંશમાં લખવાનું. અને આ જે ભાજક હોય એને આપણે ક્યાં લખવાનું? લખશું છેદના સ્થાને. આપણે એમ લખો તો પણ ચાલે. અને આ જો 5 છેદમાં હતા એટલે છેદમાં જ રહેશે. જે શેષ હોય તેને ઉપર લઈ લેવાના અને પૂર્ણ સંખ્યાને અહીંયા લખવાની. તો 15 3/5 એ આપણો જવાબ આવ્યો. એવી જ રીતે જુઓ, બી આપેલું છે 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3/4. તો હવે જુઓ, 5 ગુણ્યા, હવે આને સરળ સ્વરૂપ કરવું હોય તો આ બેનો ગુણાકાર વત્તા 3. તો 6 ચોક 24, 24 ને 3 27 એટલે 27/4. 5 ગુણ્યા 27/4. હવે છેદ નથી ઉડતા એટલે 5 ગુણ્યા 27/4. હવે 27 ગુણ્યા 5, 7 35 વધી પડી 3, 5 દુ 10 ને 3 13 એટલે 135/4. હવે આનો ભાગાકાર કરીએ તો શું આવે? 4 135/4. તો 4 તેરી 12, 3માંથી 2 જાય એટલે 1, ઉપરથી આવ્યા 5, પછી પાછું 4 તેરી 12, પછી 5માંથી 2 જાય એટલે 3. તો હવે જુઓ, શેષ શું વધી? 3 વધી. અહીંયા આપણે 3 લખશું. આ છે આપણો જવાબ આવ્યો, એને આપણે પૂર્ણાંકના સ્થાને લખશું. એટલે 33 પૂર્ણાંક 3ના છેદમાં છે 4 છે અને આપણે છેદમાં લખશું. એટલે આપણો જવાબ શું આવશે? 33 પૂર્ણાંક 3ના છેદમાં 4. આપણો બીનો જવાબ આવ્યો. હવે જોવો, પછી સી જોઈએ. સી આપેલું છે 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1/4. તો આમાં પણ એમ જ કરીશું. હવે આનો શું કરશું? ગુણ્યા 4 દુ 8, 8 ને 1 9 એટલે 9/4 બરાબર 7 ગુણ્યા 9 એના છેદમાં 4. હવે 7 9 કેટલા થશે? 63/4. હવે જુઓ, 63 ભાગ્યા 4 કરીએ, 4 અને 63. તો હવે જુઓ,
4 એકુ 4, કેમ કે 4 દુ તો 8 થઈ જાય. હવે 6 માંથી 4 જાય એટલે 2, ઉપરથી આવ્યા 3. હવે જોવો 4 પંચા 20, એટલે શું આવશે? 23 માંથી 20 થાય એટલે 3 વધે. તો આપણે આ 4 ને છેદમાં લખશું, આ શેષ આવી એને અંશમાં લખશું, જવાબ આવ્યો એને પૂર્ણાંકના સ્થાને લખશું. એટલે શું આવશે આપણો જવાબ? 15.3/4. આપણા સી નો જવાબ આવશે. પછી જોવો ડી આપેલું છે કે 4 ગુણ્યા 6.1/3. તો આમાં પહેલા 4 લખીએ. હવે આપણે એને સરળ અપૂર્ણાંકમાં ફેરવવું હોય, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું? આ બેનો ગુણાકાર વત્તા 1, 6 તેરી 18, 18 ને 1 કેટલા થશે? 19, એટલે 19/3 બરાબર 4 ગુણ્યા 19/3. હવે 19 ચોક કેટલા થશે? 76 થાય. હવે 76/3. હવે 76 ભાગ્યા 3 કરીએ સાઈડમાં, 3 ભાગ્યા 76, તો 3 એકુ 3, 3 દુ 6. હવે 7 માં 6 જાય એટલે 1, ઉપરથી આવ્યો 6, 3 પંચા 15, એટલે 16 માંથી 15 જાય એટલે 1 શેષ વધશે, એટલે શેષ વધી અને આપણે અંશના સ્થાને લખશું. જવાબને અહીંયા પૂર્ણના સ્થાને અને છેદના સાથે ભાગાકાર કર્યો તો એને આપણે ક્યાં લખશું? છેદમાં લખશું. એટલે જવાબ શું આવશે? 25.1/3. આપણે ચોથા દાખલાનો જવાબ આવશે 25.1/3. હવે જોવો ઈ આપેલું છે 3.1/4 ગુણ્યા 6. તો આમાં પહેલા પૂર્ણાંક આપેલું છે તો પણ આપણે આગળ ગણતા તેવી જ રીતે ગુણાકાર કરશું કે 3 ચોક 12 અને 12 ને 1 કેટલા થશે? 13, એટલે 13/4 ગુણ્યા 6. હવે જોવો 13 ગુણ્યા 6/4. તો જોવો 4 આપેલા છે ને 6 આપેલા છે, તો અહીંયા છેદ ઉડે છે. જ્યાં છેદ ઉડતા હોય ત્યાં આપણે છેદ ઉડાડવાના, કેમ કે જો અહીં 2 તેરી 6 છે તો 6 ઉડી થશે અને 2 દુ 4 છે તો 4 પણ ઉડી જશે, કટ થઈ જશે. અને હવે આ 2 કટ થઈ જશે તો શું વધ્યું? 13 ગુણ્યા 3/2. હવે 13 તેરી કેટલા થશે? 13 તેરી 39, એટલે 39/2. હવે આપણે 39 ભાગ્યા 2 કરીએ સાઈડમાં, 2 39. હવે 2 એકુ 2, 3 માંથી 2 જાય એટલે 1, ઉપરથી આવ્યા 9, 2 9 18. હવે 19 માંથી 18 જાય એટલે 1 વધે, એટલે શું આવ્યું? આપણે જોવો આ 2 ને છેદમાં લખશું, આ 1 ને અંશમાં લખશું અને જવાબને પૂર્ણાંકના સ્થાને લખશું. એટલે જવાબ શું આવશે? 19.1/2. આપણા પાંચમા દાખલાનો જવાબ શું આવશે? 19.1/2. હવે જોવો પછી એફ આપેલું છે 3.2/5 ગુણ્યા 8. તો આમાં પણ એમ જ કરશું, આને સરળ સ્વરૂપમાં ફેરવવું છે તો 5 તેરી 15, 15 ને 2 16 ને 17, એટલે 17/5 ગુણ્યા 8. હવે જોવો 17 ગુણ્યા 8/5. હવે 17 ગુણ્યા 8 કેટલા થશે? કે 8 + 56 વધી પડી 5, 8 એકુ 8 અને 5 કેટલા થાય? 13, એટલે 136. હવે 136/5. હવે 136/5. હવે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું છે તો શું કરવાનો? ભાગાકાર કરવાનો. તો અહીં સાઈડમાં ભાગાકાર કરીએ, 5 ભાગ્યા 136. તો હવે જોવો 5 એકુ 5, 5 દુ 10. હવે 13 માંથી 10 જાય એટલે 3 વધે, ઉપરથી આવ્યા 6, 5 સત્તા 35, 6 માંથી 5 જાય એટલે 1. તો જો શેષ 1 વધી એને આપણે ઉપર લખશું. જે આપણે ભાગાકાર જેના સાથે રેખો કર્યો એને આપણે છેદમાં લખવાના, જવાબ આવ્યો એને પૂર્ણના સ્થાને લખવાનો, એટલે 27.1/5 આપણો જવાબ આવશે. પછી જો આપણે સાતમો પ્રશ્ન જોઈએ તો સાતમો પ્રશ્ન શું આપેલો છે? શોધો. આપણને જે દાખલો આપેલો છે તેની કિંમત આપણે શોધવાની છે. તેમાં જો પહેલું આપેલું છે 2.3/4 અને બીજું છે કે 4.2/9. તે બંનેના 1/2 આપણે શોધવાના છે. તો પેલા 2.3/4 1/2 બરાબર. હવે કોઈ પણ સંખ્યાને આપણે 1/2 શોધવા છે. હવે એના નાના મિનિંગ શું થાય કે આપણે એનો ગુણાકાર કરવાનો, એટલે 2.3/4 ગુણ્યા 1/2. હવે જોવો આપણે આગળના દાખલામાં કર્યું તો એવી રીતે કે આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવશું, એટલે 4 દુ 8 અને 8 ને 3 કેટલા થશે? 11.
એટલે 11/4 ગુણ્યા 1/2. હવે જોવાનો આપણે ગુણાકાર કરીએ, આમાં છેદ ઉઠશે નહીં એટલે 11 × 11 અને 4 × 8. તો આ સિમ્પલી આપણો જવાબ આવી ગયો. આપણો જવાબ શું આવ્યો? 11/8. આપણો પહેલો પ્રશ્ન હતો એનો જવાબ આવ્યો. હવે આપણે બીજાનો શોધીએ. આપણે પહેલાં શું કરવાનું છે? મિશ્ર અપૂર્ણાંકનો સરળ સ્વરૂપ ગોતવાનું છે અને પછી સીધો આપણે એનો ગુણાકાર કરી લેવાનો છે. પછી જુઓ બીજું છે 4/2/9/1/2. તો એમાં પણ આપણે એવી જ રીતે કરશું કે પહેલાં આનો ગુણાકાર કરીએ. 9 ચોક 36, 36 ને 2 37 ને 38, 38/9 ગુણ્યા 1/2, 38/9 ગુણ્યા 1/2. હવે તમે જોશો કે અહીંયા છેદ ઉડે છે. 38 19 દુ 38 થાય એટલે 38 કટ થઈ જશે અને આ 2 અને આ 2 કટ થઈ જશે. તો શું વધ્યું? 19 ગુણ્યા 1/9 એટલે 19/9 વધ્યા. તો આપણો જવાબ આવ્યો 19/9. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ના ઉડતા હોય તો નહીં ઉડાડવાના. તો આપણે જુઓ પહેલાનો જવાબ આવશે 11/8 અને બીજાનો જવાબ આવશે 19/9. હવે જુઓ બી આપેલું છે. એમાં પહેલું છે કે 3/5/6 અને બીજું છે કે 9/2/3 બંનેના 5/8 શોધવાના છે. તો આમાં આપણે શું કરશું કે 3/5/6 ના 5/8 બરાબર એટલે 5/8 બરાબર શું થાય કે 3/5/6 ગુણ્યા 5/8. હવે આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવશું. ના લખેલું હોય તે આપણે શું મૂકી દેવાનું? એની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકી દેવાની. હવે આને સરળ સ્વરૂપમાં ફેરવીએ એટલે 6 તેરી 18, 18 ને 5 કેટલા થશે? 23. તો 23/6 ગુણ્યા 5/8. તો હવે જુઓ 23/6 ગુણ્યા 5/8. તો હવે જુઓ અહીં આપણે ક્યાંય છેદ ઉડતા નથી. 6માં 5માં ક્યાંય આપણે છેદ ઉડશે નહીં. તો જ્યારે હોય ત્યારે આપણે સીધો આનો ગુણાકાર કરી લેશું કે 23 ગુણ્યા 5. તો 5 તેરી કેટલા થશે? 15 વધી પડી 1 5 દુ 10 ને 1 11 એટલે 115 છેદમાં. હવે 6 અઠ્ઠા કેટલા થાય? 48 એટલે 115/48. આપણા કેટલા પહેલા દાખલાનો જવાબ આવ્યો? 115/48. હવે જો બીજો ગોતીએ. બીજો શું આપેલો છે કે 9/2/3 ના 5/8. તો એમાં પણ એવી જ રીતે લખશું કે 9/2/3 ગુણ્યા 5/8 બરાબર. હવે આને સરળ સ્વરૂપમાં ફેરવીએ તો 9 તેરી કેટલા થશે? 27, 27 ને 2 29 એટલે 29/3 ગુણ્યા 5/8. હવે તમે જોશો કે આમાં પણ આ છેદ ઉડતા નથી એટલે આપણે શું કરશું? સીધો જ ગુણાકાર કરશું. 29 ગુણ્યા 5 તો 9 × 5 = 45 વધી પડી 4 5 દુ 10, 10 ને 4 14 એટલે શું આવશે? 145 છેદમાં 8 તેરી 24 એટલે આપણા બીજાનો જવાબ આવશે 145/24. પહેલાનો જવાબ આવશે 115/48 અને બીજાનો જવાબ આવશે 145/24. હવે જુઓ પછી આપણે 8મો પ્રશ્ન જોઈએ. તો જુઓ 8મો પ્રશ્ન આપેલો છે કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે જાય છે. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું, પ્રતાપે બાકીનું પાણી પીધું. તો જુઓ વિદ્યા અને પ્રતાપ પિકનિકમાં ગયા છે. એમાંથી 5 લીટર પાણી હતું. કેટલું પાણી હતું? 5 લીટર પાણી હતું. તેમાંનું 2/5 ભાગનું વિદ્યાએ પીધું અને જેટલું વધ્યું એટલે બાકીનું બધું કોણે પીધું? પ્રતાપે પીધું. તો એમાંથી આપણને 2 પ્રશ્ન પૂછેલા છે. એમાંથી જુઓ પહેલો પ્રશ્ન છે કે વિદ્યાએ કેટલું પાણી પીધું અને બીજો પ્રશ્ન છે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું. તો એમાં પહેલું જોઈએ પહેલાં કે વિદ્યાએ કેટલું પાણી પીધું. તો આપણને આપેલું છે 2/5 ભાગનું. તો 5 લીટરના 2/5 ભાગનું કેટલું થાય? તો પહેલાં લખીએ કે વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું. હવે કુલ પાણી કેટલું હતું? 5 લીટર હતું એટલે કુલ પાણી બરાબર 5 લીટર.
કુલ પાણી 5 લીટર હતું. હવે આપણે લખીએ કે વિદ્યાએ પીધેલ પાણી અથવા તો વિદ્યાએ પીધેલ પાણી. તો કેટલું થશે? વિદ્યાએ પીધેલ પાણી કે 5/2/5 એટલે 5 લીટર હતું, એમાંથી તેણે 2/5 ભાગનું પાણી પીધું એટલે 5/2/5. હવે જુઓ 5/2/5 એટલે આપણે આગળના દાખલામાં કર્યું હતું એવી રીતે કે 5 × 2/5. હવે જુઓ આ 5 ને આ 5 કટ થઈ જશે, વધ્યું શું? 2. એટલે વિદ્યાએ કેટલું પાણી પીધું? 2 લીટર. તો આપણો પેલા દાખલાનો જવાબ આવી ગયો. આપણે લખી દઈએ કે વિદ્યાએ કુલ 2 લીટર પાણી પીધું. તો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. એમાં જો બીજો જ પ્રશ્ન પૂછેલો છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. તો એમાં આપણે બીજું કરીને લખીએ કે પ્રતાપે પીધેલ પાણી બરાબર. તો પ્રતાપે કેટલું પાણી પીધું? કે જેટલું બાકીનું પાણી પીધું. એટલે કે જેટલું કુલ પાણી હતું અને તેમાંથી વિદ્યાએ જેટલું પીધું અને વધ્યું એ બધું પ્રતાપે પીધું. એટલે આપણે શું લખશું કે કુલ ઓછા વિદ્યાએ પીધેલ પાણી. કુલ ઓછા વિદ્યાએ પીધેલ પાણી એટલે કુલ પાણી હતું એમાંથી જે વિદ્યાએ પીધેલ પાણી એને બાદ કરીએ એટલે આપણને પ્રતાપે પીધેલ પાણી મળે. 5 - 2 તો 5 - 2 કેટલા થશે? 5 માંથી 2 જાય એટલે 3. તો પ્રતાપે કેટલું પાણી પીધું? 3 લીટર. પણ આપણને શું પૂછેલું છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. આપણે એ શોધવાનું છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. તો પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું તું? તો એ શોધવા માટે જોવો પ્રતાપે કુલ કેટલા લીટર પાણી પીધું? 3 લીટર. અને પાણી કુલ કેટલું હતું? 5 લીટર. તો આપણે લખીએ કે પ્રતાપે પીધેલ પાણીના કુલ ભાગ. પાણીના કુલ ભાગ. પીધેલ પાણીના કુલ ભાગ. તો પ્રતાપે કુલ પાણી પીધું એના કુલ ભાગ. તો પ્રતાપે કુલ કેટલું પાણી પીધું હતું? 3 લીટર. એટલે આપણે એને ઉપર લખશું. અને કેટલું પાણી હતું? 5 લીટર હતું. એટલે આપણે એને છેદમાં લખશું કે કુલ પાણી હોય એને આપણે છેદમાં લખવાનું અને પીધેલ પાણીને ઉપર લખવાનું. એટલે કુલ સંખ્યા છેદમાં આવે અને એમાંથી એણે 3 લીટર પીધું. એટલે 5 લીટરમાંથી એણે 3 લીટર પીધું. એટલે 3/5. એટલે પ્રતાપે પીધેલ પાણીનો કુલ ભાગ બરાબર 3/5. તો આપણે બીજાનો જવાબ આવશે કે પ્રતાપે 3/5 લીટર પાણી પીધું. અને પહેલાનો જવાબ આવશે કે વિદ્યાએ કુલ 2 લીટર પાણી પીધું. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 6, 7, 8 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.